નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ચરોળી ગામે કરિયાણાની દુકાનમાં એક્સપાયરી ડેટવાળા ચણાના ફૂડ પેકેટો વેચાતા હોવા બાબતે જાગૃત નાગરિકે વિડીયો બનાવી પ્રતિક્રિયા આપી। તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજ ફતેપુરા તાલુકાના ચરોળી ગામે એક કરિયાણાની દુકાન ઉપર એક્સપાયરી ડેટવાળા ચણાના ફૂડ પેકેટો વેચાતા હોવા બાબતે એક જાગૃત નાગરિકે વિડીયો બનાવીને આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે। મારું નામ છે ચિંતન પારગી અને હું રહેવાસી છું વાંગડનો અને મેં અહીંયા ચરોળી ગામે આવેલો હતો અને અમે એક દુકાનેથી ચણાનું પેકેટ લીધેલ છે। જે ચણાનું પેકેટ છે એ એક્સપાયરી ડેટ હતું, એટલા માટે મેં એ દુકાન માલિકને મેં જાણ કરેલ। મતલબ કે અમને ખાધા પછી એવું લાગ્યું કે પેકેટની અંદર કડવાશ પડતાને પેલા મતલબ ઉપર ધોળાશ પડતું આવી ગયેલું હતું ચણાની અંદર। એ ભાઈને જાણ કરેલ તો અમે જે પેકેટની તારીખ હતી એ 6/5 આ મેં ચણા લીધેલ છે। એ ચણાની એક્સપાયરી ડેટ અહીંયા અંદર તમને દેખાશે કઈ છે જે છે 6/5/2024 થી 5/11/2024નું છે આ ફૂડ પેકેટ, બરાબર છે। એની અંદર અમે ખાધું પછી અમને એવું ફીલ થયું કે કડવાશ પડતું લાગ્યું, એટલા માટે અમે દુકાનદારને બી જાણ કરી છે। દુકાનદારે અમને એવું કીધું કે તમને ભૂલથી અમે આપી દીધેલ છે, પણ કાયદેસર સાહેબ ઉપલા લાગતા અધિકારીશ્રીને મારે જણાવવું છે કે આવા કેટલા પેકેટો છે એની દુકાનમાં એની જાણ અમે તમને કરીએ છીએ, તો તમે એનું ધ્યાન રાખીને અમારી જે સમક્ષ રજૂ કરો એ અપેક્ષા મારી તરફથી છે। અમે જે કરેલું છે વાતચીત કરેલી છે એનો વિડીયો બી તમને અમે બતાવીએ છીએ। આ વિડીયો એ પ્રમાણે છે। પણ અમને છે ને મોઢામાં નાખતી સાથે કડવું લાગ્યું। ચણા મેં ખાધા, આ પેલી પેકેટ ખાધું તો કડવું લાગ્યું, બરાબર છે। એટલે આ બી સેમ સેમ સ્વાદ છે। એટલે આ જાના મીના થઈ ગઈ ના એટલે એ અલગ છે। આ પાછા છૂટા લીધા મેં છૂટા। હા તમારે ડબલું બતાડો મને, ડબલું હું તમને બતાડું છું તમને। આ ડબલું આ છૂટા લીધા હા છૂટા ડબલું બતાડો મને ખાલી। અને આ પેકેટ લીધું તો એમ કે આ હે કદાચ સાઈડમાં પડેલું પેકેટ આ પેકેટ તમારા ભાઈ તમે બી ગામડામાં જ રહો છો। અમે છે ને કેપેબલ થઈ પછી આ વસ્તુ ખાતા હોય, બરાબર છે। 2 દાણા નાખીને પછી અમને એવું લાગતું હોય। હા તમારી વાત સાચી છે। હા હવે ભૂલથી કઈ ગોળ હોય ને લઈ ગયો હોય તો અમે રિટર્ન લેવા નહીં લઈએ એમ કહીએ તો વાંધો નથી। પણ બે સેમ ચણા કેમ લાગ્યા? કડવા કેમ લાગ્યા? એનું રીઝન બતાવો। આ પેકેટ થોડી ખાઈ રાખો ને તમારે। આ ભાઈ કદાચ ભૂલમાં પડેલું હોય તો કપાય સાઈડમાં કપાઈ ગયો હોય કે આ ચણા ઠીક છે। હા એમ આ ડબલું તો મને બતાવી ફેંકી દો, હું બીમાર